તો દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ વિવિધ પ્રોજેક્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી ચાલી રહી છે। શહેરમાં 24 કલાક પાણી આપવાની પણ જાહેરાત થઈ હતી અને તેને પગલે પાણીના મીટરો પણ લગાવવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી મીટરો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે। મીટરો લગાવીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય તેવું સાબિત થયું છે। શહેરના અનેક વિસ્તારોના રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રસારણ નગરમાં રહીશોના નળમાં પાણી જ નથી આવતું, પરિણામે વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે। પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિવારણ નથી આવ્યું। તો બીજી બાજુ પાલિકા પ્રમુખ ગોપી દેસાઈએ આ બાબતે અજાણ હોવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા, ત્યારે દાહોદમાં સ્માર્ટ સિટીના નામે પ્રજાને પ્રલોભનો તો આપવામાં આવ્યા છે, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। આપના માધ્યમથી જ અત્યારે જ મને જાણ થઈ છે કે પ્રસારણ નગરમાં પાણીનો પ્રોબ્લેમ છે। એ અનુસંધાનમાં આપને જણાવું કે ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો છેલ્લા 10-15 દિવસથી કોઈએ મને કોઈ પણ જાતની જાણ નથી કરી। આપનો ખૂબ ખૂબ આભાર, આપે જેવી જાણ કરી છે। અત્યારે હું નગરમાં એક રાઉન્ડમાં નીકળેલું છું, જેવી પાલિકા ઓફિસ પહોંચું છું તાત્કાલિક અસરથી જે પણ કોઈ મારા લેવલમાં કે પાલિકા લેવલે કરવાનું કામ થતું કામ તાત્કાલિક અસરથી ચાલુ કરાવીને એમની સમસ્યાનો હલ કરવાનો પ્રયત્ન કરું છું। છેલ્લા 4 મહિનાથી આ વેચાતું પાણી લાવીને ટાંકીમાં ચડાવું છું, પીવાનું તો આવતું જ નથી। રોજ પીવાનું 40 રૂપિયાનું આવે છે, આરો વાળા મૂકી જાય છે। નળમાં બિલકુલ એક ટીપું પાણી નથી આવતું। હમણાં થોડાક દિવસ પહેલા આપણે કાઉન્સિલર પેલા આવ્યા હતા, એમને કીધું ત્યારે કે થોડા ટાઈમમાં કરી દેશું, પણ એ ટાઈમ બી લગભગ બહુ થઈ ગયો। લગભગ 4 વર્ષ પહેલા પેલા આયા હતા કાઉન્સિલરો ને મેં કહી ગયા હતા કે અમે પાઇપ ઊંચો કરાવીને પાણી આવે એવું કરશું, પણ આજ સુધી કશું જ નથી। દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી। સત્તાધીશો દ્વારા જે અલગ અલગ શહેરીજનોને સપના બતાવવામાં આવતા હતા, તેમાંનો જે પાણીનો પ્રશ્ન હું ખાસ બતાવવા માંગીશ કે અહીં જુઓ કે પાણીના મીટર લાગવામાં આવ્યા છે। લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટ સિટીમાં 24 કલાક લોકોને પાણી મળી રહેશે, જેના કારણે જે પાણીનો જેટલો ઉપયોગ કરે એટલો જ જે બિલ આવશે, તેના કારણે મીટરો પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ મીટરો તૂટી પણ ગયા છે। પણ અત્યાર સુધી 24 કલાક પાણીની જગ્યાએ 24 દિવસ સુધી પણ પાણી નથી મળતું, તેવી સ્થિતિ ખરેખર જોવા મળી રહી છે। અત્યારે અમે પ્રસારણ નગરમાં છે કે જ્યાં લોકો પોતાના ખર્ચે ટેન્કર ઉપર નિર્ભર બન્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે। શું કહેશો, શું નામ છે તમારું, રીતે મંગાવ્યું છે? અમે ફળિયાવાળા ભેગા થઈને ટેન્કર મંગાવ્યું છે। पानी की तो इतनी तकलीफ है। अभी लेडीजों को शाम को खाना बनाने का समय था, तब हम बच्चे लेके यहाँ पानी भरने टैंकर में खड़े रहते, ऐसी समस्या, और इसी कारण अभी हमको यहाँ से घर भी खाली करना पड़ रहा है कि पानी की इतनी प्रॉब्लम है। बोलो। हाँ, हमें रजूआत कर दीधी છે, કાઉન્સિલરોને અમે વાત કરી છે, પર એ લોકોને કહેવાનો મતલબ એમ છે કે તમારો વિસ્તાર ઊંચાઈ પર છે, એટલે એમ કે અમે એનો સોલ્યુશન કરીશું, પણ એમ કે હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યું જ નથી। આ અમે 2 વર્ષથી અમને કહી રહ્યા છે, પણ એ લોકો કોઈ મતલબ અહીં આવતું જ નથી ને બરાબર કોઈ જવાબ અમને આવતું જ નથી। સર, પાણીની તો બહુ તકલીફ છે। અમારે પીવાના પાણીનું નથી, વાપરવાનું ક્યાંથી લાવવાનું, ટેન્કર પોસાતું નથી અમને, તો પણ લાવીએ છીએ અને કરીએ છીએ। હવે નગરપાલિકા વાળાને આટલા દિવસે કીધું, અમે તો કરીએ છીએ, તમારું સોલ્યુશન કાઢીએ છીએ, પણ કશું કરતા નથી। રજૂઆતો કરી સર, પાણી અહીંયાથી અમારે ત્યાં ગારખાયા વિસ્તારમાં અહીંથી ખાસો દૂર છે, ત્યાંથી પાણી લાવવું પડે છે ભરવા માટે, અને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે પાણી માટે। જ્યારે પાણી માટે મેં નગરપાલિકામાં અરજી 2 વર્ષ પહેલા પણ કરી હતી, અને આ મીટરો લાગ્યા તે વખતે પણ અરજી કરી હતી કે આ પાઇપલાઇનમાં કચરો હોય તો સાફ કરાવો, પાણી શું છે ખોલાવો। ત્યાર સુધી નગરપાલિકા તરફથી કોઈ જ રિસ્પોન્સ નથી આવતા સર। તો ચોક્કસ જે સ્માર્ટ સિટીના નામે લોકોને મોટા મોટા સપના બતાવવામાં આવ્યા છે, પરંતુ જે પ્રસારણ નગરનો જે વિસ્તાર છે કે લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે, પીવાના પાણી માટે પણ જે લોકો વલખા મારી રહ્યા છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।